હોલ હોમિયોપેથિકમાં એગારિકસ નામની મેડિસિનનો ઉપયોગ ઓલ્ડ એજમાં વધારે પડતું કામ લાગી જાય છે. ઓલ્ડ એજમાં લક્ષણ એટલે શું હોય છે કે અંગો હોય, શરીરના અંગો હોય, માંસપેશીઓ હોય, એનું એક તો એ કંપન થતું હોય, ફળકતું હોય, આપણે એવું કઈ હલનચલન, આમ દર્દી એમને આમ કોઈ એની ઈચ્છા વગર જ અંગો બધા હલનચલન કરતા હોય, એની સાથે ફફડતા હોય, જર્કિંગ થતું હોય એવું આપણે કહીએ. અને આ લક્ષણ ક્યારે પ્રોમિનન્ટ બને છે કે દિવસ દરમિયાન જ્યારે દર્દી જાગતો હોય ત્યારે આવું થતું હોય છે, પણ જ્યારે દર્દી ઊંઘી જાય, સૂઈ જાય ત્યારે આ બધું બંધ થઈ જાય. એટલે ઓલ્ડ એજમાં આવા લક્ષણો દેખાતા હોય. હવે આ માંસપેશીઓને અંગોનું ફડકવું ને હલનચલન કરવું, કંપન કરવું એ દેખાતું હોય, અને જોડે જો ચીલી પેશન્ટ હોય, ઠંડી ઋતુ માફક ના આવતી હોય, વેરી સેન્સિટિવ ટુ કોલ્ડ એર, તો શું છે કે અંદર રોગ ગમે તેવો હોય પણ આ લક્ષણ પર એની કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ થઈ જતી હોય છે. આવી જ રીતે જે ઓલ્ડ એજમાં શું છે કે સ્ત્રીઓમાં જ્યારે ગર્ભાશય નીચે આવતું હોય છે અને એવું લાગે કે ગર્ભાશય થોડું પ્રોલેપ્સ ઓફ યુટ્રસ એવું કહીએ છીએ, એવું ઓલ્ડ એજમાં દેખાતું હોય છે. માસિક જતું રહ્યું પછીની ઉંમર, પહેલા નહીં, પહેલા જો એવું હોય તો પછી આપણે સીપિયા પલ્સેલા વિચારી શકીએ, પણ જો ઓલ્ડ એજ હોય અને અંગો ફરકતા હોય, કંપન થતું હોય, ચીલી પેશન્ટ હોય, ઠંડી ઋતુ માફક નથી આવતી હોય, તો આવા કોઈ લક્ષણો દેખાય તો આ મેડિસિન આપી શકાય છે. આ આખું કોન્સ્ટિટ્યુશનલ ડ્રગ થઈ ગયા આવા લક્ષણો માટે. પછી એક કેવું હોય છે કે શરાબીઓ હોય છે, જે લોકો દારૂ વધારે પીતા હોય છે, એમને શું દારૂ પીતા હોય એમને માથું દુખવાની ફરિયાદ કરતા હોય, અને બેહોશીમાં એ લોકો કઈ ને કઈ બબડતા હોય, કઈ બબડતા હોય એટલે એકલા બબડતા હોય, ગાયન ગાતા હોય, સીટી જેવું વગાડતા હોય, બબડતા હોય, અને કોઈ બી પ્રશ્નનો ઉત્તર નથી આપતા. આપણે કોઈ પ્રશ્ન પૂછીએ તેનો ઉત્તર ના આપે, તો આવું કોઈ લક્ષણ દેખાય તો તમે આ શું છે કે એગારિકસ નામની મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. હવે આ જ લક્ષણ એક ટાઇફોઇડમાં જ્યારે એડવાન્સ સ્ટેજ થઈ ગયો હોય ત્યારે પણ દેખાઈ આવતું છે. જ્યારે દર્દી બેહોશીની હાલતમાં આવી ગયો હોય અને એકલો બબડતો હોય, ડેલિરિયમ કહીએ આપણે, એકલો કઈ ને કઈ બબડે, ગાયન ગાય, સીટી વગાડે, કઈ બબડતો હોય, કોઈ પ્રશ્ન પૂછે તેનો કોઈ ઉત્તર ના આપે, એટલે ઘરવાળા પણ એવું કરે અને આપણને પણ એવું કરે. એટલે આવું કઈ દેખાય તો પણ આ મેડિસિનનો ઉપયોગ થઈ શકે છે. પછી બીજું એક એનું વિશેષ લક્ષણ છે કે જ્યારે શરીર પર કોઈ જગ્યા પર માંસપેશીઓમાં કે અંગોમાં એવું લાગે કે કોઈ ડંખ મારતું હોય, કોઈ ચૂભતું હોય, એવો દુખાવો થતો હોય, અંદર કોઈ જલન થતી હોય, એટલે કહેતા હોય છે ને શરીર પર કીડીઓ ચાલતી હોય, એટલે આને એવું લાગતું હોય કે અંદર કોઈ આમ ખૂજતું હોય, ઠંડી સોયો વાગતી હોય, ગરમ સોયો વાગતી હોય, કે ચૂભતું હોય, જલન થતું હોય, કોઈ ડંખ મારતું હોય, આવો કોઈ દુખાવો થતો હોય તો આપણે આ મેડિસિન વિચારી શકું છું. એમાં શું દુખાવા માટે તો નમનેસ એટલે શું છે, બહેરાપણું બી દેખાય, અને અંદર ચૂભતું હોય એવું લાગે, અને બીજું આ શું કે ઠંડુ ઠંડુ લાગે. એટલે આવા કોઈ લક્ષણો દેખાય તો કોઈ દુખાવામાં પણ આ મેડિસિન ઉપયોગમાં આવી શકે છે. તો હવે બીજું છે કે દર્દી જ્યારે ચાલતો હોય ને ત્યારે પગની એડીમાં પણ વધારે દુખાવો થાય છે, તો પણ આ મેડિસિનનો ઉપયોગ થાય છે. અને ઠંડી ઋતુ આ દર્દીને માફક આવતી નથી. ઠંડી એર બી એને માફક નથી આવતી. અને જો ઠંડામાં કોઈ બરફમાં કે એમાં કોઈ કે વધારે પડતું ઠંડી ઋતુમાં કામ કર્યું હોય, કે કાં તો કોઈ બરફની અંદર કામ કરતા હોય, બરફની ફેક્ટરીમાં કામ કરતા હોય, કાં તો એવું હોય તો એમને કેવું થઈ જાય કે એ હાથમાં કે ગમે ત્યાં અંગોમાં આમ ચીલ બ્લેન્સ કહીએ છીએ આપણે, એટલે એક સોજો આવી જાય, લાલ થઈ જાય, ખંજવાળ આવે. તો આવું કોઈ થતું હોય પણ બેન એનું કારણ શું કે ઠંડી ઋતુ, ઠંડી પવન, તો આ દવા આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે બીજું કે એની જે કમ્પ્લેન્સ હોય છે, ધારો કે એક બીજું એક વિશેષ લક્ષણ એનું એવું છે કે જ્યારે કમ્પ્લેન્સ કોઈ થતી હોય છે ત્યારે શું હોય છે કે કમ્પ્લેન્સ એપિયર ડાયગ્નોલિક, એટલે ધારો કે કોઈ બી દુખાવો હોય, આપણે દુખાવો હોય, સાંધો દુખાવો હોય, વાહ હોય, તો કે ગમે તે હોય, ધારો કે એનું એક સિમ્ટમ્સ છે અપર લેફ્ટ, એટલે ઉપરની આ લેફ્ટ બાજુ હોય, અને લોવર લેફ્ટ એટલે જે આ અપર
લેફ્ટ એટલે આ ડાબી બાજુ કોઈ બી અહીંયા દુખતું હોય, અહીંયા દુખતું હોય, અહીંયા દુખતું હોય, અને નીચે લોવર એટલે પગમાં જમણી બાજુ દુખે, તો આવું આમ ક્રોસમાં આવવું જોઈએ. અને કયું અપર લેફ્ટ અને લોવર રાઈટ. એવો કોઈ સાંધાનો દુખાવો હોય, વાં હોય કે ગમે તે હોય કે ગમે તે કમ્પ્લેક્સ એપિયર ડાયગ્નોલી એવું કંઈક હોય તો તમે આ લક્ષણ પર પણ આ મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. જોડે જો ચીલી ડ્રગ મળી જાય ઠંડી ઋતુ હેરા એ થાય, કાં તો ગમે તે લક્ષણ બીજા એક લક્ષણ પર કરીએ છીએ તો બી વાંધો નથી આવતો. પણ જો જોડે 2-3 સિમ્ટમ્સ સેટ થતા હોય, ધારો કે કોઈ ઓલ્ડ એજનું ઓલ્ડમાં વધારે માફક આવે છે, ઠંડી ઋતુ માફક નથી આવતી, અંગો ફફડતા હોય, અંગોનું કંપન થતું હોય, દિવસ દરમિયાન થતું હોય, જાગતું હોય ત્યારે થાય, સુઈ જાય ત્યારે બંધ થઈ જાય, એટલે આવું કંઈ થતું હોય તો, અથવા કોઈ શરાબીઓને બી થતું હોય, ગમે તે હોય, અમુક એક લક્ષણ નહીં 2-3 લક્ષણ મિક્સ થતા હોય તો મેડિસિન સક્સેસ જવાના ચાન્સીસ વધારે છે. હવે બાળકોમાં કેવું હોય છે કે જે બાળકો બોલવાનું મોડું શીખતા હોય એમને આપણે નેટ્રમ્યુલ આપી શકીએ છીએ. જે લોકો ચાલવામાં બરાબર ચાલી ના શકતા હોય, ચાલવાનું લેટ શીખતા હોય તો એમને કેલ્કરિયા કાર્બ આપી શકીએ છીએ. એવી રીતે જે બાળકો બોલતાય ના આવડતું શીખ્યા હોય, ચાલતાય ના શીખ્યા હોય, બધું જ જો એને બરાબર ના આવડતું હોય તો પછી આ એગારિકસ નામની મેડિસિન એ બાળકો માટે અમુક સમય સુધી ચાલુ રાખવી પડતી હોય છે અને એમને ફાયદો થઈ જતો હોય છે. હવે જેમ મેં કીધું એમ કે ઓલ્ડ એજમાં ગમે તે લક્ષણો હોય, કંપન હોય, ચીલી પેશન્ટ હોય, પ્રોલેપ્સ હોય સ્ત્રીઓના માટે, તો ઓલ્ડ એજમાં તો આ મેડિસિન બહુ કામ લાગી જતી હોય છે. હવે એ જ રીતે શું કમરના દુખાવામાં પણ આ મેડિસિન કામ લાગે છે. કમરનો દુખાવો એટલે કે આ કમરનો દુખાવો હોય પણ દર્દી શું હોય કે બેઠો હોય ને ત્યારે દુખાવો વધારે હોય. જો આ કમરના દુખાવામાં આ મેડિસિનની કમ્પેરિઝન એસ્ક્યુલસ જોડે કરવી પડે છે. એસ્ક્યુલસમાં કેવું હોય છે કે જ્યારે કમરનો દુખાવો હોય ને, જે આમ ચાલતો હોય ને ત્યારે એને શું દુખાવો થાય છે, ચાલતો હોય પગમાં જ્યારે લઘરાતો હોય અને ચાલતો હોય ત્યારે દુખાવો થઈ જાય. આ દર્દીમાં કેવું હોય છે કે બેઠો હોય ત્યારે કંઈ કામકાજ ના કરતો હોય, બેઠો હોય ત્યારે આ દુખાવો થતો હોય અને કંઈક ચાલવા બાલવા માંડે તો એ દુખાવો થોડો ગાયબ થઈ જાય. તો આવું કંઈ અને દર્દીને કમર એકદમ કડક થઈ ગઈ હોય, એને એવું લાગે કે જો આમ ઝૂકીશ ને તો તૂટી જશે, એટલે સ્ટીફનેસ આવી જાય, કડકપણું આવી જાય. તો કે આવું કોઈ લક્ષણ દેખાય તો પણ તમે એગારિકસનો ઉપયોગ કરી શકો છો. પછી શું છે કે સ્ત્રીઓમાં એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ કહેવાય કે ઘણી છોકરીઓ કે સ્ત્રીઓને એવું હોય કે તમે સંભોગ કર્યા પછી શારીરિક સુખ એમની જોડે માણ્યા પછી એમનામાં અમુક રોગો થઈ જાય, કમર દુખે, કાં તો ચક્કર આવે, કાં તો કોઈ બી રોગ થઈ શકે છે. તો પણ એનું મેન જે કોઝ એવું હોય છે કે સંભોગ પછી શારીરિક એનું જે શારીરિક એ આપણે નહીં કહેતા ઇન્ટરકોર્સ કર્યા પછી એનામાં કોઈ લક્ષણો આવતા હોય તો તમે આ મેડિસિન ચાલુ કરી શકો છો. એવી જ રીતે બીજું તો કમરના નુકસાન એટલે આ મેન લક્ષણો મેં તમને કહી દીધા છે એગારિકસના. તો મેડિસિન તો આમ તો હા, એક આંખના રોગ માટે આ મેડિસિન કામ લાગે છે. આંખમાં કેવું હોય છે કે રોગ ગમે તે હોય છે, એ ગમે તે હોય છે પણ એના લક્ષણ એવું હોય છે કે એ દર્દી વાંચી નથી શકતો. આમ જેવો વાંચવા બેસે ને એવા અક્ષરો આમ દોડતા હોય એવું લાગે, આમ હલન ચલન કરતા હોય. એ આમ બેસે એટલે એ આખો દિવસ આમાં આંખો બખો ફેરવ્યા કરતો હોય, કેમ કે એના અક્ષરો એની સામે દોડતા હોય, મૂવ થતા હોય, આમ જતા હોય એવું લાગે. તો આવું કોઈ લક્ષણ દેખાય તો તમે આંખના કોઈ બી રોગ માટે એક વખત આ મેડિસિન વિચારી શકો છો. હવે એગારિકસમાં બીજું તો જોવું જઈએ તો લાંબી મેડિસિન થઈ જશે. તો શું છે કે તમે અડધું બીજા તમારી બુક્સમાં વાંચી શકો છો અને જે અમુક સિમ્ટમ્સ સેટ કરીને ગમે તે એનું મેન લક્ષણ ઓલ્ડ એજ છે, શરાબીઓ છે, કમરનો દુખાવો છે, માંસપેશીઓમાં આમ કંપન થવું છે, ફડકવું છે, દિવસ દરમિયાન જાગતો હોય ત્યારે કંપન થતું હોય, સુઈ જાય ત્યારે કઈ નહીં થાય, શરીર પર કોઈક માંસપેશીઓમાં કંઈક ચૂકતું હોય એવું દર્દ થાય, ગમે તે આમ કોઈ ડંખ માર્યો હોય, કંઈક સોય વાગી હોય, એ ઠંડી સોય વાગી હોય કે ગરમ સોય વાગી હોય પણ એને એમ જલન થતું હોય કે એવું કંઈક આવું કંઈક બધું ભેગું થતું હોય ને આવા કઈ લક્ષણો દેખાતા હોય
તો તમે એગારિકસ નામની મેડિસિનનો ઉપયોગ કરી શકો છો. ચલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું નવી